તો વડોદરાના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં નજીવી બાબતે લારી ચાલકે આધેડ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી। શાકભાજી ખરીદીને ઘરે પરત ફરી રહેલા રવિન્દ્રભાઈના પગ પર લારીનું પૈડું ચડી ગયું, જેથી તેણે લારી ચાલક પ્રેમદાસ ગૌતમને લારી સંભાળીને ચલાવવા કહ્યું। આ સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા લારી ચાલકે આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથાના ભાગે હુમલો કર્યો। ગંભીર ઈજા થતાં રવિન્દ્રભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા। આસપાસના લોકોએ તેમને તત્કાલિક ખાનગી હોસ્પિટલ સારવારથી ખસેડ્યા। ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ આરોપીના ઘરે પહોંચી તેને ઝડપી પાડ્યો અને સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શાકભાજીની લારીવાળા જે ભાઈ છે એનાથી લારી એમના પગ પર ચડી જતા આમણે એમને ઠપકો કરેલો। આ ઠપકાના કારણે જે લારીવાળો છે પ્રેમદાસ કરીને એ એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને બાજુમાં જે એક પાટિયું પડ્યું હતું પ્લાયવુડનું એના ઉપરા છાપરી એમણે 2-3 ફટકા એમના માથામાં મારી દીધા હતા, જેના કારણે એમને ગંભીર ઈજા થયેલી હતી। એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એમની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ BNSની કલમ 109 કાઉન્ટમાં 1 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો।